નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વલસાડમાં 2 ગુલ્લીબાજ શિક્ષકોના કારણે ફરી બાળકોનું ભવિષ્ય ધરતાલ બન્યું છે। તાલુકાની પ્રાથમિક શાળાના 2 શિક્ષક દંપતી કોઈ પણ લેખિત જાણ કર્યા વગર વિદેશની સફરે નીકળી ગયા। વોટ્સએપ પરથી જાણ કરી ગયેલા શિક્ષકો 4 મહિના વીતી જવા છતાં પણ પરત નથી આવ્યા, જેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકી પડ્યો છે। વિસ્તારથી વાત કરવામાં આવે તો વલસાડમાંથી ગુલ્લીબાજ શિક્ષક દંપતી સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહીની તૈયારી કરી છે। આ શિક્ષક દંપતી છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર છે અને જાણ કર્યા વગર જ વિદેશ પ્રવાસે ગયા હોવાની માહિતી છે। તો ગુલ્લીબાજ શિક્ષક દંપતીને વારંવાર નોટિસ મોકલાઈ, તેમ છતાં પણ તેઓ હાજર રહ્યા નહોતા। માત્ર વોટ્સએપ પર મેસેજ કરી શિક્ષક દંપતી રજા પર ઉતરી ગયું હતું। શિક્ષક અને શિક્ષિકાની ગેરહાજરીથી વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર થઈ રહી છે। વલસાડમાં અંદરકોટા પ્રાથમિક શાળા અને ઓઝર ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક દંપતી ભાર્ગવ પંડ્યા અને દ્રષ્ટિ પંડ્યા ફરજ બજાવે છે। જોકે ભાર્ગવ પંડ્યા અને શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં ગેરહાજર છે। માહિતી અનુસાર લોકોએ તપાસ કરતા માત્ર વોટ્સએપ પર મેસેજ કરીને પતિ પત્ની રજા પર ઉતર્યા હોવાનું બહાર આવ્યું છે। અહેવાલ અનુસાર અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષક દંપતીને 2 વાર નોટિસ પણ પાઠવવામાં આવી હતી, તેમ છતાં તેઓ હાજર થયા નહીં। હવે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી છે। શિક્ષક દંપતીની ગેરહાજરીને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર થઈ રહી છે, જ્યારે આ મામલે જલ્દી કાર્યવાહી ન થતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।